શ્રીમદ ભાગવત એ સમાધિ ભાષા છે, તેથી થોડી અઘરી છે. શ્રીમદ ભાગવતને સમજવું તેથી થોડું અઘરું છે, કારણ સમાધિ ભાષા છે. સમાધિ ભાષ વ્યાસસ્ય, શ્રી મહાપ્રભુજી કહે છે, ચાર શાસ્ત્રોને શ્રી મહાપ્રભુજીએ જે પ્રાધાન્ય બતાવ્યું છે, કયા ચાર શાસ્ત્ર છે? વેદા શ્રી કૃષ્ણ વાક્યાની, વ્યાસ સૂત્ર ચેવહી, સમાધિ ભાષ વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટય. આ શ્રીમદ વલ્લભાચાર્યજી મહારાજ આજ્ઞા કરે છે. ચાર શાસ્ત્રોની જે મહત્તા બતાવી, પ્રાધાન્ય આપ્યું. એક વેદ જે સ્વયં પ્રભુના સ્વમુખે ગવાયેલા છે. બને તો આ વેદોનું ગાન કરો રોજ. પહેલાના સમયમાં તો વાત જુદી હતી કે બધા ગુરુને ત્યાં ભણવા જતા હતા, અને એક જ ગુરુ બધી જ પ્રકારનું જ્ઞાન પોતાના શિષ્યોને આપતા હતા. એ પછી શસ્ત્રનું જ્ઞાન હોય, શાસ્ત્રનું જ્ઞાન હોય, કોઈ પણ પ્રકારનું જ્ઞાન હોય, પણ ગુરુ એટલા સક્ષમ હતા એ સમયે. એ સમયની પાઠશાળાઓ પણ એટલી સુંદર હતી. અત્યારના જમાના જેવું તો ફેસિલિટી હતી નહીં એ સમયે. ગુરુ જંગલમાં રહેતા હોય પોતાના શિષ્યોની સાથે, એટલે રાજાનો દીકરો હોય કે બ્રાહ્મણનો દીકરો હોય, બધાય ભેગા મળીને ગુરુના આશ્રમમાં જઈને આ જ્ઞાન પ્રાપ્ત કરતા હતા. એટલે એની પાસે શાસ્ત્રોનું જ્ઞાન પણ હતું, શસ્ત્રનું જ્ઞાન પણ હતું. અને પાઠશાળામાં જે વિદ્યાર્થી ભણવા જાય ને એ બધી જ રીતે તૈયાર થઈને પાછો આવે, કારણ કે ગુરુની પાસે એક કળા હતી, આવડત હતી. હવે તો ધીરે ધીરે પાઠશાળાઓ બંધ થવા લાગી. ક્યાંક કોક પાઠશાળા આપણને જોવા મળે. હવે પાઠશાળાઓ બંધ થઈ ગઈ ને હવે નિશાળ ચાલુ થઈ, પાછી શાળાઓ ખુલી ગઈ. એમાંય કેટલાક ધંધાદારી રીતે કામ કરે છે, કેટલાક સેવાના ભાવથી કામ કરે છે. એક આખો બિઝનેસ થઈ ગયો. હવે તો એક વેદ જે ભગવાનના સ્વમુખે ગવાયા છે, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, બને તો આ વેદોનું પઠન કરો, રોજ એક એક પાઠ કરો. બીજું, વેદા શ્રી કૃષ્ણ વાક્યાની, શ્રીમદ ભગવદ ગીતા એ પણ જે સ્વયં પ્રભુના સ્વમુખે ગવાયું છે, તો શ્રીમદ ભગવદ ગીતાનો પણ એક એક પાઠ કરો. ત્રીજું, વ્યાસ સૂત્ર, બ્રહ્મ સૂત્ર જે સ્વયં પ્રભુના સ્વમુખે ગવાયું છે. અને ચોથું, સમાધિ ભાષ વ્યાસસ્ય, શ્રીમદ ભાગવત જે પણ પ્રભુના સ્વમુખે ગવાયેલું છે. શ્રીમદ વલ્લભાચાર્યજી મહારાજ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ ચાર શાસ્ત્રોનું તમે રોજ પઠન કરો, રોજ એનું મનન કરો, રોજ એનું સિંચન કરો.